નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। કરજણ પંથકમાં માવઠાને લઈ કપાસ કાળો પડી જતા ભાવ તળિયે જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કરજણ તાલુકો એટલે કાનમમાં મુખ્ય પાક એટલે કપાસ। ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે। ચાલુ વર્ષે પવન સાથે આવેલા માવઠાને લઈ ખેડૂતોને કપાસની ખેતીમાં ખૂબ મોટી નુકસાની થવા પામી છે। કપાસની શરૂઆત થતા ભાવ 7,000 થી 7200 પ્રતિ ક્વિન્ટલ હતો। માવઠા બાદ કપાસ કાળો પડી જતા ભાવ પણ તળિયે પહોંચી ગયા છે। વેપારીઓ અને જીનો દ્વારા 5,000 થી 5500 પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ કુદરત, બીજી તરફ વેપારીઓ અને જીનરસો। ખેડૂતો ક્યાં જાય? કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ તો બીજી તરફ કૂવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સરકાર દ્વારા કરજણ પંથકમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડાક અંશે રાહત થાય તેમ છે। અત્યારે તમને જે કપાસ દેખાઈ રહ્યો છે એ 2 મહિના પહેલાં 6 થી 7 ફૂટનો હતો ને માવઠું થવાના કારણે તે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે। એના કારણે અત્યારે કપાસ કોઈ રિસ્પોન્સ નથી આપતો। એની અંદર ફલીકરણ નથી, એની અંદર જીંડવા ફાટતા નથી અને જે ફાટે છે તે પણ કોયલા આવે છે। કોયલા આવવાના કારણે વેપારીઓ ભાવ આપતા નથી અને જીનવાળાના માલિકો કપાસને અડકવા અત્યારે તૈયાર જ નથી। એના કારણે ખેડૂત બહુ પાયમાલ થવાના આરે છે। એને લીધે અત્યારે ખેડૂતની હાલત એવી છે કે રહેવાય અને સેવાય એવી હાલત નથી। અત્યારે સરકાર કંપનીવાળાની જેટલી ચિંતા કરે છે એટલી જો ખેડૂતની કરે ને તો બહુ સારું છે, કારણ કે ખેડૂતની દશા અત્યારે બહુ ગંભીર હાલત છે। એના કારણે સરકારને મારી નમ્ર વિનંતી કે ખેડૂતનું કંઈ વિચારે અને એની પર થોડું ધ્યાન આપે। વરસાદના કારણથી હવામાન બગડ્યું એટલે અમારો કપાસ ભાગીને સુકાઈ ગયેલો છે બધો, અને નીચે જમીનમાં ભેજ છે અને ઉપર ભેજ છે એટલે બધું કોયલું આવે છે અને જીનોવાળા લેતા નહીં બંધ કરી દીધેલી છે। જય જવાન જય કિસાન। આજે અમે કપાસની માટે ભેગા થયા છે બધા ખેડૂતો। જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી, અને જે ખરીદી ખાનગીવાળા છે જીના માલિકો એ 5,000 થી 5500 ભાવ આપે છે અને CCIની ખરીદી હજુ ચાલુ થઈ નથી। તો હમણાં સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર CCIએ 6,700 ભાવથી ખરીદી ચાલુ કરી છે। તો કરજણમાં કેમ CCI હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે, ભેજવાળો છે। આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવાળો જ હોય તો ખેડૂતે કરવું શું આવે આની અંદર? માવઠાની અસર એના લીધે 6-7 ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કાળો પડી ગયો છે અને હજુ પણ માવઠાની શક્યતા છે। જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પાયમાલ થઈ જશે, એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે।